તમે કરી લીધું લાસ્ટનું બી નાઇટ કરીને આવ્યો હું લઈ લઈશ હું લઈ હા એક ફેર લેવાનું આપણું થાય પછી ના પછી ભૂખ લાગે સાથે એ વાત આજે એમાં ના પણ એમાં કઈ કઈ કોઈને મૂકવાનું નથી કઈ જોઈશે એમાં તો હાલશે નહીં કારણ થાય એટલે બહુ મનમાં એમ કે આ કોઈ હાલો ને ખાઈ લો મેં આટલા વાળા કહ્યા છે ને પીરાનું નહીં મારો રેકોર્ડ નહીં ફેફલી લઈને આપણે ઘરે જઈએ એટલા ફેર્યા કે છે હજી આપણા ઓલા આપણે બનાવ્યા છીએ એ તો હજી બે ચોખ્ખી થોડો 2 કિલો ના અને 20 કિલો આવી અને 25 કિલો ખાંડ 25 ને 4 બીજી 4-5 એમાંથી રાખી 23 કિલો 3 કિલો રાખી દીધી બાપુ 25 આવી જ નહીં ભાઈ ઓલામાં બીજી ના 5 કિલો થેલી હતી એમાં નાખી આથી 3 તો હતી જ ને એમાંથી કિલો નાખી 26 જેવું થયું લોટ કેટલો હતો ગાંઠિયા બરોબર નહોતા પડે અમારા ભાઈ પાડ્યા આવું ઓછા આપણે હારા એ બે ટૂંકા કોઈના કાઢી પડશે તમે એમ કરો માં ને કે મહારાજ આવતા હાવ ટરી જઈ છે તમે મસ્ત બનાવ્યા હતા એમ કયો આપણે મને ખોટું બોલતા પણ ખોટું નહીં તમારે સારું સારું જ કરાય મને એમ પછી મહારાજ પૂરું પાડવાનું હોય હા એમ એટલે હું એમ કહેવાનું બીજું કાંઈ નહીં પછી મહારાજ જ પૂરું પાડવા આવશે એટલે એ તમે એમ એને તો સારું સારું જ રાખવાનું સમજ્યા કઈ નથી ના લાડવામાં તો મારા જાજી મિસ્ટેક રહી ગઈ સમજ્યા ને લાડવા એવા હાવ ન થઈ જાય સમજ્યા લાડવામાં જાજી ઢીલી જાણી થઈ ગઈ હા આખરી હું જોયો હા પણ મૂળ હું મોતિયા બહુ ચોખ્ખું ઘી પીએ નહીં હા અને આ 3 કિલો ચોખ્ખું નાખજો 3 કિલો નડે નડે એટલે જો 1.5 કિલો નાખ્યો જ ને તો કૂણું પાડ નાખે ઘી નો કૂણું પાડે વાત કરો હાવ કૂણું પાડ નાખે ઘી એ તો ભૂલ જ ગાવમાં તમે એટલે પૂરા ઘી ખા ખવડાયો ઘી કાંડું કીધું અડધું નાખે કે ના બધું નાખે એ બગાડ્યું એવું છે પાવડર સામું ટકવાનું આ રૂમમાં ક્યાં કરશે ગોતને પડ્યું એમાં જ રાખ્યો છે એ ઓલા ખૂણા પર હતો જો એમાં કારાનું કામ કેમ છે બાપુ જોઈ લ્યો કારાનું કામ છે ને ગોઠવી નાખ્યું ને બધું કરવું છે ને જવા દઉં ને ત્યાંથી ઉપાડી જ લઈને ઠેકાણે પાડી દે ને એ વેઇટમાં આમ તો નડશે એને વાર લઈ જવા હે હવે આમાં શું છે મારા વાકું વાળાની કમરની તકલીફ હા અને કામ કરવા વાળા હતા ને બધા દાંડ હતા હા ને રે ને આજ છે ને બાપુ હા આમાં શું વાંધો કાંઈ વાંધો હવે મેસૂદ થઈ ગયો હવે તો મેસૂદ થઈ ગયો